સુરતના બોચરા જૂના દેલપુરા ગામમાં 10 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ તમામ 10 બાળકોને બોચરાજી સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, જ્યારે તમામ 10 બાળકોને મહેસાણા સિવિલ હોસ્પિટલ રેફર કર્યા હતા. પ્રાથમિક સ્કૂલના કમ્પાઉન્ડમાં અજ્ઞાત વૃક્ષના ફળ ખાવાના કારણે અસર થઈ હોવાનું સામે આવ્યું છે. 8 બાળકો લગભગ 2 થી 10 વર્ષના ઉંમરના, અને એ લોકો સ્કૂલમાં રમતા હતા ને બહાર એક ઝાડ હતું અને એનું ફળ, જે આ ફળ છે એનું સેવન કરવાથી એમને તકલીફ થઈ છે. ઝાડા, વોમિટ, પેટમાં દુખાવો. ફૂડ પોઈઝનિંગની અસર કહી શકાય. હા, ફૂડ પોઈઝનિંગ જેવું છે. તો દેલપુરા પ્રાથમિક શાળાના 7 બાળકો મેં ગૂગલમાં એ ફળ સાથે લઈને આવ્યા હતા. તો એ ફળને મેં ગૂગલમાં સર્ચ મારતા જેટ્રોફા નામનું ગૂગલમાં મને મતલબ દેખાયું, અને એમને ખરેખર પોઈઝન હતું. બહુ પરિસ્થિતિ અત્યારે હાલ તો વિકટ જ છે, તો એમને મહેસાણા રિફર કરવામાં આવ્યા છે. એમ છતાં પણ આવા જ્યારે કોઈ પણ વૃક્ષારોપણ કરતા હોઈએ ત્યારે પ્રાથમિક શાળામાં નાના બાળકો જ ભણતા હોય